વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી આજે કરવામાં આવી। રાત્રે 12 વાગે કેક કાપીને તેમજ મહાઆરતી કરીને વીરપુર ખાતે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આજે વીરપુર ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને આખું એ વીરપુર જય જલારામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। વીરપુર ખાતે જલારામ જયંતિની ઉજવણીને લઈને જ મોડી રાત્રે 12 વાગે એક કેક કાપીને વીરપુરના એ યુવાનો દ્વારા એક વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી આજે કરવામાં આવી। રાત્રે 12 વાગે કેક કાપીને તેમજ મહાઆરતી કરીને વીરપુર ખાતે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વીરપુરના સેવાભાવી યુવાનો દ્વારા 226 કિલોની એક કેક બનાવરાવી હતી કે જ્યાં રાત્રે 12 વાગે જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો પણ લાગી હતી અને વીરપુરમાં મહિલાઓએ રાત્રે રંગોળીઓ પણ બનાવી। જ્યાં એક તરફ વીરપુરમાં ઉત્સાહ અને સાથે જ ઉમંગનો આ એક વીરપુર માટે એક તહેવાર છે કે જ્યાં દર વર્ષે વીરપુરવાસીઓ જલારામ બાપાના જન્મ જયંતિનું આ વિશેષ આયોજન કરે છે। આ વર્ષે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને એક વિશેષ આયોજન વીરપુર ખાતે કરવામાં આવ્યું હતું કે જ્યાં મોડી રાત્રે એટલે કે 12 વાગ્યાના અરસા દરમિયાન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે એ 226 કિલોની એક કેક હતી અને કેક કાપી યુવાનોએ આ એક વિશેષ ઉજવણી કરી હતી। જો કે આ ઉજવણીના સંદર્ભે મોડી રાત્રે જ આ પ્રકારની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે અને એ જ ઉજવણીના ભાગરૂપે વીરપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન જલારામ બાપાના જન્મ જયંતિ નિમિત્તે તેમના દર્શન કરવા માટે મોડી રાત્રે જ પહોંચ્યા હતા અને વીરપુરની મહિલાઓએ મોડી રાત્રે રસ્તા ઉપર તેમના ઘરની બહાર તેમના આંગણમાં એ વિશેષ રંગોળીઓ પણ બનાવી હતી અને આ એ દ્રશ્યો વીરપુરની અંદર એ મોડી રાત્રે ભક્તિભાવના દ્રશ્યો જે છે તે એ મોડી રાત્રે સર્જાયા હતા અને આજ એ ભક્તિભાવના દ્રશ્યો જોઈને વીરપુરવાસી અને વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવેલા એ ભક્તોએ શું કહ્યું સાંભળો એ પણ। હું નૈના પરસોત્તમભાઈ ઓરા આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે જેમ દિવાળી ઉજવીએ અને ફટાકડા ફોડીએ અને રંગોળી પૂરીએ છીએ તેમાં અમે જલારામ જયંતિના દિવસે પણ રંગોળી પૂરીએ અને ફટાકડા ફોડીએ છીએ અને એક દિવાળી જેવો માહોલ થાય છે અને બધા દેશ વિદેશથી બધા માણસો આવે અને જલારામ જયંતિ ઉજવીએ છીએ, બધા પ્રસાદ લે છે અને સારો એવો તહેવાર ઉજવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, કેક કાપીએ છીએ અને સારી રીતે આ પ્રસંગ ઉજવીએ છીએ અને જય જલારામ। આજ રોજ વીરપુર ગામમાં 226મી જલારામ બાપાની જયંતિ નિમિત્તે અમારા ગામમાં જાણે કે દિવાળી બીજી જ દિવાળી હોય એવો માહોલ ઊભો કરવામાં આવે છે। દિવાળીના દિવસે તો લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે, તોરણો બાંધે છે, પણ વીરપુર ગામમાં જલારામ જયંતિના દિવસે લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે, તોરણો બાંધે છે, ફટાકડા ફોડે છે। 12 વાગે જલારામ બાપાની મહાઆરતી થાય છે, કેક કાપવામાં આવે છે વગેરે વસ્તુઓથી ધામધૂમપૂર્વક જલારામ બાપાની જયંતિની ઉજવણી કરવામાં આવે છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।